સુરતના લિંબાયતમાં ગૌમાંસ વેચતા બાપ દીકરો ઝડપાયો, એક વોન્ટેડ જાહેર। સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ વેચવા પર પ્રતિબંધ છે। તેમ છતાં અવારનવાર કસાઈઓ દ્વારા ગેરકાયદે રીતે ગૌમાંસ વેચાતું હોવાનું સામે આવ્યું હોય છે। ત્યારે ગૌરક્ષકો દ્વારા પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે લિંબાયત વિસ્તારમાં ગૌમાંસનું વેચાણ કરતા બાપ દીકરાને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે ગૌમાંસ લેવા આવનાર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પરની બેઠી કોલોનીમાં રફીક ઉર્ફ રફીક પહેલવાન કદરી સૈયદ અને તેનો દીકરો જાવેદ રફીક સૈયદ ગેરકાયદે ગૌમાંસનું વેચાણ કરતા હતા। આ અંગેની બાતમી ગૌરક્ષકો મારફતે પોલીસને મળી હતી, જેથી રેઇડ કરવામાં આવી હતી, જેમાં બાપ દીકરો ઝડપાઈ ગયા હતા, જ્યારે ગૌમાંસ લેવા આવેલા નાસી ગયો હતો, જેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। પોલીસે ગૌમાંસ વેચતા પિતા પુત્રને ઝડપી લીધા હતા, જ્યારે અઠોદરામાંથી હરીફભાઈ નામના વ્યક્તિએ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। જો કે પકડાયેલા આરોપી પાસેથી એ પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ ગૌમાંસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો।